દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાનગર ઈ બસ સેવામાં વધારો કરવામાં આવે છે। પીએમ ઈ બસ સેવા યોજનાનો અંતર્ગત આજે શહેરમાં 20 નવી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઈ બસોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। કુલ 50 ઈ બસો દોડશે। અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઈ બસો શરૂ કરવામાં આવી હતી। આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ 50 ઈ બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે। જે વિનાયક લોજિસ્ટિક બસો બંધ ઈ બસોનું પ્રમાણ વધતા સામે પક્ષે વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે। વડોદરા શહેરને 30 થી 50 ઈ બસો ફાળવવામાં આવશે, જેથી બસ નેટવર્ક વધુ એક મજબૂત બનશે। આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આને લોકો લાભ પણ લઈ રહ્યા છે। લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે, એમાં ઈ બસનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। 20 ઇલેક્ટ્રિક બસેસનું ઉદ્ઘાટન થયું છે। અગાઉ 30 બસેસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસેસનું ઉદ્ઘાટન કરવાના છે। જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત 5 રૂપિયાથી 30 રૂપિયાની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ। બહુ પોઝિટિવ રેસ્પોન્સ આવી છે। લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય। પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ, બાયએન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રપણની તૈયારી છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ ઉત્તમ સેવા આપવાના છે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે।